તમારું નામ શું ભાઈ? સવ્ય. સવ્ય. તમારું? કર્માદિત્ય. કર્માદિત્ય. તમારું? આરોહી. આરોહી. સાચી બેનનું નામ એ મને આવડી ગયું છે, હર્ષિલભાઈ ને, અને વાણી. વાણીબેન. મારું નામ આવડે છે તમને? મારું નામ ચેતનાબેન. ચેતનાબેન. બરાબર. હા એમ. વાહ વાહ, બહુ સરસ. હવે તમે રિક્ષામાંથી આવો ને? મમ્મી જ મૂકવા આવે છે. ઠીક. તો આવીને પછી અહીંયા બાલ મંદિરમાં તમે શું કરો? સીધા સાધન કામ કરો? તો સંગીતમાં જાઓ. પછી થોડીક વાર રમીએ, પછી મંજીરા પડે ને ત્યાંથી જઈએ. મંજીરા પડે પછી જાઓ. બરાબર છે. થોડીક વાર રમો, પછી અમે ઓળો કરીએ, પછી હા કયો કયો સંગીતમાં જઈએ. પછી સંગીતમાં જાઓ. હવે સંગીતમાં શું શું હોય? શું શું કરાવે છે બેન? દોડાવે, ગીત ગવડાવે. પછી બીજું? પ્રવૃત્તિ કરાવે. સંગીતમાં પ્રવૃત્તિ કઈ કરાવે? બાળગીત શીખવાડે. બાળગીત શીખડાવે. પછી નાટક જોડકણા દોડાવે. જોડકણા ગવડાવે. મંત્રગાન ગવડાવે. મંત્રગાન કરાવે. આ બધું તમને બરાબર સંભળાય? પછી છેલ્લે નાટક કરાવે. છેલ્લે નાટક કરાવે. તો નાટકમાં ક્યારેક આપણને સંભળાય ને એવું બને ખરું? ઊંધું નાટક હોય તો મજા આવે. હા, તો મજા આવે. બરાબર છે. પણ સંગીતમાં ગીતો ને વાર્તા ને બાળગીત ને બધું સરસ સંભળાય એ માટે આપણે શું કરવું જોઈએ? માઇક રાખવું પડે તો બરાબર સંભળાય. બરાબર છે. પણ લાઇટ વહી જાય તો માઇક તો ન ચાલે. તો માઇક મૂકી દેવું પડે. માઇક મૂકી દેવાનું. પણ તો પછી આપણને સંભળાય તો શું કરીએ તો આપણને સંભળાય બરાબર? કાન તો હોવા જોઈએ. કાન હોવા જોઈએ. બરાબર છે. કાન હોય તોય સંભળાય. પણ ઘણી વાર તો એવું બને કાન આપણા હોય ને તોય સંભળાય નહીં. ક્યારે નહીં સંભળાતું હોય? હે, એવું ન હોય? તો પછી ઘણી વાર ઓલા આપણા ઘરની બાજુમાં બંધ થઈ જાય તો આપણે બીજું માઇક લઈ આવવું પડે ને. બીજું માઇક તો લાઇટ હોય તો ચાલે ને. લાઇટ ન હોય તો દુકાનમાંથી લઈ આવવું પડે. અને હમણાં તમે લગ્નમાં જાઓ છો, લગ્નમાં કોઈના લગ્નમાં જાઓ છો મમ્મી પપ્પા સાથે, તો ત્યાં ડીજે વાગતું હોય ખૂબ, તો તમને પછી મમ્મી કંઈક કહેતા હોય તો સંભળાય? તોય સંભળાય? કાનમાં કયો. હા, પણ આપણને કાનમાં ન કેવું પડે ને. કોના લગ્ન હતા? ફિયુના લગ્ન હતા. તો પછી ત્યારે બહુ અવાજ આવતો હોય ને, તો આપણે ડાન્સ ને એવું કરતા હતા. સરસ સરસ. પણ તમે બીજી કઈ કઈ રમતો રમો છો? ચાલો. સાધન રમીએ. હા, એમની ઘરે શું રમત રમો? ઘરે કઈ કઈ રમતો રમો? શેરીમાં કે સોસાયટીમાં રમો? શેરીમાં શું રમો? બધું. પણ કઈ તો નામ તો આપો મને. આજે અમે રંગની તકતી રમી. હા, એ તો સાધન કામ કર્યું. પણ તમે રમત કરો, દોડા દોડીની રમત, એવી બધી નહીં. થપ્પો રમત, પછી સંતાઈ જવાનું, એવી બધી રમત છે હે. તો આજ હું તમને એક સરસ મજાની નવી રમત શીખડાવું. તમે શેરીમાં રમત રમો ને એમાં તો તમારી જેવડા ટેણિયા જ હોય, તો મજા આવે ને આપણને રમવાની. હા, પણ આજ હું જે રમત શીખડાવીશ ને એ તમે ઘરે એકલા રમી શકો, પછી શેરીમાંય રમી શકાય, પછી ઓરડામાંય રમી શકાય, સંગીતના ઓરડામાં રમી શકાય. એવી રમત રમી આપણે. બરાબર? એવી રમત રમવી છે ને. હવે એ રમતનું નામ છે શાંતિની રમત. બરાબર? ચાલો, તો આજે આપણે શાંતિની રમત
રમશું. હવે પેલા બધાને પલાઠી સરસ વાળતા આવડે છે. પલાઠી બરાબર વાળી દો, પછી આમ ટટ્ટાર બેસો, ટટ્ટારો આમ જ. પછી આ ડાબો હાથ છે ને એને આમ ખોળામાં લેવાનો, આમ આમ જત્તો મૂકવાનો. દીકા કરો ડાબો હાથ. હા સરસ, બધાને ડાબાની ખબર પડે છે. આ હાથ આ ડાબો છે, આ જમણો છે, આને આમ રાખવાનો, બરાબર. હા, અને પછી એના ઉપર આમ જમણો હાથ મૂકી દેવાનો, બરાબર. હવે પહેલાં આપણે ખુલ્લી આંખેથી હું કહું એમ કરશું. હવે છે ને આમ શ્વાસ લેવાનો, પણ કેવી રીતે લેવાનો? અવાજ ન આવે એમ નહીં, પણ ઊંડો શ્વાસ લેવાનો. ઊંડો એટલે અહીંયા આપણી નાભી હોય, તમે એને ડૂટી કહો છો ને, હે, ત્યાં સુધી આમ જાય ને તો મનમાં 5 ગણવાના, એટલે અહીંયા સુધી શ્વાસ જાય. કેટલા? મનમાં ગણવાના હો. હોઠ ફફડાવો હોય તો છૂટી, પણ અવાજ આવે નહીં એ રીતે, બરાબર. મનમાં 5 ગણી અને પછી શ્વાસને ધીમે ધીમે છોડવાનો, આમ નહીં, એમ નહીં. જો હું કરીને બતાવું, હે, તમે મનમાં ગણજો, હું ગણીશ. હો, અવાજ આવ્યો? ન આવ્યો ને? જો અવાજ આવે ને તો શું કરવાનું ખબર છે? બોલવાનું નહીં, કહેવાનું નહીં, પણ આમ આંગળી ઊંચી કરવાની. આનો આવે, મારો આવે, કોઈનો અવાજ આવે શ્વાસમાં તો શું કરવાનું? ક્યારેય આંગળી ઊંચી આમ કરવાની, બોલવાનું નહીં, બરાબર. ચાલ, તો હવે શરૂ. એક જ વાર કરવાનું, બરાબર ને? ચાલો, તો આવી આપણી જુદી જુદી રમતો રમવી છે. તો હવે તમે ઓરડામાં છે ને એ એક સાધન ઉપર કામ કરો છો. આપણે આ છે ને હા, દટ્ટા પેટી જો એને આમ પકડાય, આમ પકડી પછી આમ મૂકવાનું. હવે ઓરડાની અંદર અવાજ ન થાય, તમે બહુ અવાજ કરો આમાં બધા કરે એવી રીતે રમે છે કે આમ શાંતિથી રમે છે. દટ્ટા પેટી જ્યારે આપણે ગોઠવીએ ને ત્યારે ક્યાંય અવાજ ન થાય. મારાથી અવાજ થાય તો તમારે પહેલાં હું કરીને બતાવું, પછી તમારે કરવાનું. તમને આવડે છે? હા, પણ જો કેવી રીતે પકડવાનું? 1 મિનિટ હું બતાવું દીકા, પહેલાં બરાબર બતાવું. જો આ આંગળીનું નામ શું છે? એક નહીં, આને તર્જની કહેવાય. આ આંગળીને તર્જની, આ મધ્યમાં, અને આને શું કહેવાય? અંગૂઠો. વેરી ગુડ. આ તર્જની, મધ્યમાં અને અંગૂઠો, એને આમ પકડવાનું, પછી આમ મૂકવાનું. જો ગોઠવતા વખતે અવાજ આવે ને તો તમારે આંગળી ઊંચી કરવાની. શું કેવી રીતે ગોઠવવું એ બતાવું છું, બરાબર બધા જોજો. જમણો હાથ હોય ને એને આમ કરીને આ મારો જમણો હાથ છે. પછી ડાબા હાથે આ ટોપું પકડવાનું, ડાબા હાથે પછી આમ કરીને આમ કરવાનું છે. પછી આમ તો અવાજ આવ્યો એવો નહીં. પછી તમારું વારું.
કે ના મમ એને થોડા કસા નથી આવડતા. રમવાનું બીજું આપું છું. બહુ સરસ. પહેલાં આપણે બધા આનંદ વ્યક્ત કરશું. હવે તમારે ઘેર મહેમાન આવે ને ત્યારે મમ્મી છે એને તમે કંઈ મદદ કરાવો? શું મદદ કરાવો? પાણી દેવડાવે. પાણી દેવા જાઓ. વાહ, બહુ સરસ હો ભાઈ. તો તમને આવડે છે ને પાણી દેતા? હા. પણ આપણે પાણી આપવા જઈએ ત્યારે શું શું ધ્યાન રાખવું પડે? ઢોળાઈ ન જાય. ઢોળાઈ ન જાય. અને તે ફૂટી ન જાય. ફૂટી ન જાય. કાચના ગ્લાસ હોય તો ફૂટી ન જાય, ઢોળાઈ ન જાય. વાહ વાહ. પછી બીજું શું કાળજી લેવાની? પછી આપણે કાચની ડીશ પર આપે તો કાચની ડીશ પર ન ફૂટવી જોઈએ. હા, બરાબર છે. અને ધીમે ધીમે ચાલીને જવું પડે, નહીં તો રસ્તામાં કંઈક આવે તો એ ઠેબે આપણને ચડે નહીં. આ બધી કાળજી લેવી પડે ને. પછી આપણા પગનો અવાજ ન આવે, આપણા કપડાનો અવાજ ન આવે. આવી રીતે આપણે મહેમાનને બરાબર પાણી દેવા જવાનું. એટલે પહેલાં છે ને આપણને રિંકુબા એ બતાવશે, પછી તમને હું એ કામ આપીશ. બરાબર રિંકુબા? જો રિંકુબા કેમ પકડે છે, કેમ ચાલે છે, એ બરાબર જોજો અને પછી તમારે કરવાનું છે. બરાબર ને? જો ટેબલ ઉપર મૂકે ત્યારે અવાજ આવે છે કે નહીં એ આપણે બરાબર જોશું. અને અવાજ આવે તો શું કરશું? કંઈ કરવાનું. અવાજ આવે તો બહુ સરસ. અવાજ ન આવે એટલે આપણે આનંદ વ્યક્ત કરવાનો. બહુ સરસ કામ કર્યું રિંકુબાએ. ચાલો હવે કોણ કરશે તમારામાંથી? આરોહીબેન, રિંકુબાએ કર્યું ને એ રીતે પગનો અવાજ ન આવે એમ ધીમે ધીમે ચાલીને ઓલી ટ્રે લઈ આવવાની છે પાણીની. બરાબર? બહુ સરસ. હવે તમારે મૂકવા જવી છે ને તમે ઓલા ટેબલ ઉપર મૂકજો. શાંતિથી ધીમે ધીમે. અવાજ આવ્યો ને? આપણે અવાજ વિના કામ કરવાનું છે. હા, તમે લઈ આવો. પગનો અવાજ આવ્યો. પગનો. બહુ સરસ. હવે
જો આવી જ રીતે પછી આપણે મહેમાનને પાણી આપીએ ને પછી બીજું શું આપે મમ્મી? ચા કોફી, બરાબર ને? તો હવે આપણે બધાનો વારો લેશું, બરાબર ભાઈ? તું ચા આપવા જઈશ? હવે રિંકુબેને બતાવ્યું છે એટલે હવે બતાવવાની જરૂર નથી ને, તો ચા આપી આવું. ચા ઊભા થાવ. પછી હું લેવા જઈશ. હા આમ પકડો. પછી હું લેવા જઈશ. શાંતિ થયો, ધીમે ધીમે. ઓકે સાચી. મારી પાસે લેવા છે. ઓકે. હવે તમે અવાજ ન થાય ને એ રીતે લઈ આવો શાંતિથી. તો પછી આજે હું પછી બધાનો વારો આવશે. હું લેવા જઈશ. પહેલા પછી બહુ સરસ અવાજ વિના સરસ કામ કર્યું. હવે આપણે બીજી વસ્તુ મૂકશું, બરાબર? હવે છે ને જો તમને સંગીતના ઓરડામાં સાધન લઈ આવવાનું કીધું હોય ને તો આ ખંજરી છે તો એ આપણે લઈને આવે આમ લાવવાની નહીં, પણ એવી રીતે લઈને મૂકવાની કે એક પણ સહેજ પણ અવાજ ન આવે, સહેજ જઈને એનથી અહીંથી લઈ અને સામે મૂકવાની છે. જે સીધા સરસ બેસશે ને એને મૂકવાની છે. સરસ. હા હવે આવી જાઓ, આવો તમે સામમાં ટેબલ ઉપર મૂકવાની છે. નો આવે એમ કરવાનું. હા ચા પછી પીજો. બહુ સરસ ભાઈ, મૂક્યું તો અવાજ નો આવ્યો. હા તમે બરાબર ધ્યાન રાખજો, અવાજ ન થાય ને એ રીતે શાંતિથી. અવાજ વિના તમે અવાજ વિના સીધા બેસવા. સરસ, બહુ સરસ. હવે જો આપણે બધાને કામ કરવું ગમે છે ને એટલે આપણે બધાને કામ મળે ને એવી રમત રમીએ. એમ કરવું છે ને? હવે જો હું તમને તમારા ઘરે છે ને એ આવું છાપું આવે કોણ વાંચે? દાદા. હવે હું કેટલાક પ્રશ્નો તમને કરું. તમે અહીંથી બપોરે ઘરે જાઓ ને તો પછી બપોરે જઈને શું કરો છો? પછી જમીને પછી શું કરો? સૂઈ જાઓ. પછી ઘરમાં કોણ કોણ સૂઈ જાય? મમ્મી હું. તમે ને મમ્મી. પપ્પા. પછી દાદા દાદી છે કોઈના ઘરે? મારા ઘરે દાદી જ છે ખાલી. દાદી છે ને તો દાદી બપોરે સૂઈ જાય. જો સાંભળો, હવે ઘણી વાર એવું બને ને ઘરમાં દાદા દાદી સૂતા હોય, નાનું ભાઈ બહેન હોય તો એ સૂતા હોય, તો આપણે શાંતિથી કેવી રીતે રમાય એ આપણે કરશું. સાધનથી તો આપણે જોયું બરાબર શાંતિ, અવાજ ન થાય. અવાજ થાય તો જાગી જાય ને. તો હવે તમે ચિત્રની ચોપડીઓ જોતા હો ને તો પછી કેવી રીતે જોવો છો એ બતાવીશ. જો આપણે છાપું વાંચવું હોય તો અવાજ
વિના કેવી રીતે છાપું વંચાય. ઘણીવાર આપણે આમે કરે ને બાળકો, તો જો છાપું કેવી રીતે વાંચવું, તો આ આપણે ખોલ્યું, પછી આમ કરીને આમ ખોલવાનું, પછી આમ વાંચવાનું, પછી આ વંચાઈ જાય ને ત્યારે બીજું પાનું આમથી ખોલવાનું. ઘણીવાર બાળકો ચોપડીઓ વાંચતા હોય ને ત્યારે શું કરે, પાનું ન આમ ખુલે એટલે કેવી રીતે ખોલે ખબર? શું કહું? આમ મોઢામાં આમ કરે, થૂકવાળી આંગળી કરો છો હે? તો થૂકવાળી આંગળી કરીએ શું થાય? આપણે હાથ ગમે ત્યાં પડ્યો હોય તો એની અંદર માટી હોય, જમ્સ હોય, આપણે આમ કરીએ તો અંદર પેટમાં જાય ને તો આપણે બીમાર પડીએ. એટલે આમ થૂકવાળી આંગળી કર્યા વિના આમ છે કરાય, બરાબર. પછી અવાજ ન આવે, પછી છાપું વાંચી લઈએ ને એટલે આમ મૂકીને નહીં વયું જવાનું, પણ શું કરવાનું, પાછું આપણું છાપું વંચાઈ જાય એટલે સરસ રીતે આમ વાળી દેવાનું. પછી આમ કરીને આમ, પછી મમ્મીએ જ્યાં સ્ટેન્ડ રાખ્યો હોય ને છાપાનું એમાં આમ કરીને આમ મૂકી દેવાનું, બરાબર. તો હું તમને આ ચોપડીઓ આપું છું, ચિત્રની ચોપડીઓ. ચિત્રની ચોપડી, આપણી પાસે ચોપડી તો મોટા થશો ને એમ બધી કેટલી બધી ચોપડી આવશે. જો ઘણીવાર છે ને મોટાને એવી આદત હોય કે આમ કરીને આ ચોપડી છે ને આમ વાળી દે, તો આમ વાળીએ તો ફાટી જાય, બરાબર ને. તો આમ વાળવાની મારી બુટ વાટતી જ નથી, નિયતિ દીદી વાટે તોય ન ખોલી નાખ્યું. હા, તોય તોડી નાખી. તો આમ વાળવાની નહીં, ચોપડી સીધી રાખવાની, પછી આમ થૂક લગાડ્યા વિના, આંગળી વિના આમ કરીને આમ પાનું ફેરવવાનું. પછી એમાં શાંતિથી ચિત્રો જોવાના, અને ચિત્રો જોઈને યાદ રાખવાના કે મેં કયા કયા ચિત્રો જોયા, બરાબર. અને પછી તમારી ચિત્રો જોવાઈ જાય ને એટલે મને પાછી આપવાની, હું બધાને એક 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 ચોપડી આપીશ, બરાબર. તો ફાટે નહીં, વાળવાની નહીં, એવી રીતે આપણે ચિત્ર જોઈ અને ચોપડી મને પાછી આપવાની છે, બરાબર. પણ તમારે મને, હું તમને બધા આગળથી ચોપડી લઈ લઉં ને પછી પૂછીશ કે તમે એમાં કયા ચિત્રો જોયા, એટલે એની વાત તમારે મને કરવાની. તમને બધાને આવડે છે. લ્યો પેલા સવ્યભાઈને. અવાજ વિના હો, અવાજ નો આવવો જોઈએ. અવાજ કરવાનો વિના. ચાલો ભાઈ જોઈને ત્યાં સુધી આપણે, તમે કયા કયા ચિત્રો જોયા? દેખો દેડકો, બહુ સરસ. પછી બીજું કઈ? દેખો દેખો ખાલી દેડકો જ? સાપ હતો. સાપ હતો, બહુ સરસ. કયા ચિત્રો જોયા તમે? ઢીંગલી જોઈ. ઢીંગલી જોઈ. ઢીંગલી જોઈ. ઢીંગલી જોઈ, વાહ. તમે કયા ચિત્રો જોયા? મમ્મી છૂટાવા નાખે એવું બધું. તમે? બ્લુ કલરનું વિમાન, બ્લુ કલરનો દડો. હા, આખું પુસ્તક તમારું બ્લુ કલરનું હતું. સરસ. દડોય બ્લુ કલરનો, વિમાને બ્લુ કલરના.
તમે ગાડી ગાડી. સાયકલ પછી દાદી પછી બોટ પછી સાયકલ. બરાબર છે, વાહનોના ચિત્રો જોયા, બોટ, ગાડી, સાયકલ. જો તમે બધું સરસ યાદ રાખ્યું. હવે એક મિનિટ, આ સામે એક ભગવાનની મૂર્તિ છે. કયા ભગવાનની છે? બોટ ભગવાન. બુદ્ધ ભગવાનની. જો ઈ કેમ બેઠા છે જુઓ તો, કેવી રીતે બેઠા છે. જો આમ આમ પણ હોય હો, બુદ્ધ ભગવાનની મૂર્તિ આમ પણ હોય. આમ આ પેલી આંગળી છે ને તર્જની, મેં તમને કીધું નામ યાદ રહ્યું ને, આ તર્જની ને અંગૂઠો પછી આમ રાખવાનું. બેસો તો એવી રીતે આ સરસ હો, બરાબર ગોઠણ ઉપર આમ હાથ રાખીને ટટ્ટાર. બરાબર. તો એ બુદ્ધ ભગવાન શું કહે છે ખબર છે? શાંતિ રાખો, શાંતિ. બુદ્ધ ભગવાન છે એમ કે શાંતિથી બધા કામ શાંતિથી કરવાના, તો બહુ મજા આવે. તો આપણને બધું યાદ રહી જાય. તમને જેમ ચિત્રો યાદ રહી ગયા ને, એટલે હવે હું અહીંથી એક ટકોરો પાડીશ. બરાબર. એ ટકોરો પડે ને એટલે તમારે શું કરવાનું? આમ આંખો બંધ રાખવાની, આમ કરીને આમ બેસી જવાનું. ક્યાં સુધી? બીજો ટકોરો પાડું ને ત્યાં સુધી. પણ એ આંખો બંધ રાખીને શું કરવાનું ખબર છે? તમારે બરાબર ધ્યાનથી જોવાનું ક્યાંય આજુબાજુનો અવાજ આવે છે, કોઈનો બોલવાનો, બારણાનો, પશુ પક્ષીનો, કાંઈ પણ અવાજ શેનો આવ્યો, એ બરાબર જ્યાં સુધી બીજો ટકોરો ન પડે ત્યાં સુધી તમારે એ સાંભળવાનું. બરાબર. એટલે એ પહેલાં આપણે પાછી રમત કરીએ. કઈ? પહેલાં શરૂઆતમાં મેં તમને 5 ગણવાનું કીધું હતું ને, તો હવે આપણે 10 ગણશું મનમાં મનમાં. હું ને તમે બે સાથે રમશું. બરાબર. આંખો ખુલ્લી રાખીને પછી જ્યારે ટકોરો પાડું ત્યારે આંખો બંધ રાખીને બહારના આજુબાજુના અવાજ સાંભળવાના. ચાલો પહેલાં આપણે હવે હું ટકોરો પાડું છું, બધાની આંખો બંધ, અને કયો અવાજ આવે છે એ સાંભળવાનો ને મનમાં રાખવાનો. ચાલો આંખો ખોલો અને હવે તમે કહો, તમને કઈ અવાજ આવ્યો? થેલીનો. થેલીનો અવાજ આવ્યો. ક્યાં આગળ? ક્યાં થેલી? શેની થેલી? અહીંયા કોઈ કે લીધી હોય એવી તમને? મને ચપ્પલનો, પછી તો ચાલતા તો એનો. સરસ, વેરી ગુડ. પેલા ભાઈ ચાલતા હતા ને એટલે એ ચાલ્યા એનો અવાજ આવ્યો. તમને તમને કઈ અવાજ આવ્યો? લાઈટ કરીને એનો અવાજ. લાઈટ કરી એનો અવાજ આવ્યો. વાહ વાહ. તમને અવાજ આવ્યો કઈ આંખો બંધ હતી ત્યારે? ચપ્પલનો આવ્યો. તો કોઈ ચાલતું હોય એવો અવાજ. તમને શેનો અવાજ આવ્યો? મને બૂટનો. બૂટનો અવાજ આવ્યો. જો આ ભાઈ કે આ બેન કે ચપ્પલનો અવાજ આવ્યો ને ભાઈને બૂટ. બહુ સાચી વાત છે, બૂટનો અવાજ હતો. માણસનો. માણસ ચાલ્યા હોય એવો. બરાબર છે, બહુ સરસ હો. તમે બહુ કોઈ બોલ્યું હોય બહાર એવો પણ અવાજ આવ્યો. એવો જ અવાજ આવ્યો. એવો છે. હા. તો આપણે જો શાંતિથી બધું જો બરાબર શાંતિ રાખીએ ને તો દૂર દૂર સુધીના આપણને બધા અવાજ છે, ઝીણા ઝીણા નાના નાના અવાજ સંભળાય. એટલે હવે આવી છે એ તમારે રોજ ઘરે પણ એકલા એકલા રમત કરાય ને. આવી આંખો બંધ કરી અને આમ ટટ્ટાર બેસી અને બુદ્ધ ભગવાનની જેમ છે
એ બેસીને પછી અવાજો સાંભળવાના બરાબર. આવી રમત તમે રમશો ને ઘરે? હે, તમને આવી રમત રમવાની મજા આવી? હા ચાલો, તો મને મજા આવી.